કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે મમરાની ચીક્કી બનાવીશું, તે પણ એકદમ ક્રિસ્પી અને ગોળનો પાયો કરતા એકદમ પરફેક્ટ રીતે શીખવાડીશ, જેથી જો તમે પહેલી વાર ચીક્કી બનાવતા હોય તો પણ પરફેક્ટ રીતે બનાવી શકો અને એકદમ ક્રિસ્પી બનશે, જરાય ચવડ નહીં થાય અને એકવાર દાંત વગરના પણ આ ચીક્કી ઇઝીલી ખાઈ શકશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે ગેસ ચાલુ કરી કોઈ પણ એક પેન લેશું। પેન આપણે થોડી જાડિયા તળિયાવાળી હોય તેવી લેવાની। તમે અહીંયા નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો। તેની અંદર મેં 3 વાટકી જેટલા અહીંયા મમરા લીધા છે। પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે આ મમરાને શેકી લેવાના છે, જેથી મમરામાં મોઇશ્ચર હોય તો તે ઉડી જાય। મમરા એકદમ ક્રિસ્પી થવા જોઈએ, તો જ આપણી ચીક્કી સરસ એવી તૈયાર થાય। જો તમારા મમરા એકદમ ક્રિસ્પી હોય તો પણ તમારે એકવાર તેને શેકી લેવાના, જેથી તમારી ચીક્કી સરસ એવી ક્રિસ્પી તૈયાર થાય। એક આપણે મમરાનો દાણો દબાવીને જોઈએ તો સરસ એવો ભરભર ભૂક્કો થાય ત્યાં સુધી આપણે અહીંયા મમરાને અહીંયા શેકવાના છે। તમે જો મમરા એકદમ સરસ એવો ભરભર ભૂક્કો થાય છે, એટલે મમરા આપણા શેકાઈ ગયા છે। હવે આને તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને તે જ પેનમાં આપણે હવે ચીક્કી બનાવીશું। તે જ પેન આપણે સાફ કરીને લીધું છે અને તેની અંદર આપણે 1 વાટકી જેટલો અહીંયા ઝીણો સમારેલો ગોળ એડ કરીશું। 3 વાટકી મમરા સામે આપણે 1 વાટકી ગોળ લેવાનો। ગોળ તમારાથી જેટલો બને એટલો ઝીણો સમારીને લેવાનો, જેથી ગોળનો પાયો ફટાફટ આવી જાય। અને તેમાં 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું। ગોળનો પાયો આપણે પાણી એડ કરીને જ લેવાનો, જેથી ચીક્કીમાં સરસ એવું બાઇન્ડિંગ આવે છે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને ગોળ મેળ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેશું। જો તમે એકદમ ઝીણો સમારીને ગોળ લેશો તો ફટાફટ મેલ્ટ થઈ જશે। જો અહીંયા ગોળ મેલ્ટ થવા આવ્યો છે અને તેમાં સરસ એવા બબલ્સ થશે અને ગોળનો કલર થોડો ચોકલેટી રંગનો થઈ જશે, ત્યારે આપણે થોડું 1 વાટકીમાં પાણી લેશું અને તેની અંદર ગોળની સિરપ એડ કરીને જોશું કે આપણો પાયો થયો છે કે નહીં। સિરપ એડ કરી તેને થોડી વાર ઠંડી થવા દેવાની। ઠંડી થયા પછી ચેક કરવાની, તો જોશું તો આપણો હજી ગોળ અહીંયા ખેંચાશે। જો એટલે આપણો હજી ગોળનો પાયો નથી થયો, હજી તેને સતત હલાવતા રહી આપણે અહીંયા ગોળનો પાયો કરીશું। એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે ત્યાં સુધી આપણે અહીંયા ગોળનો પાયો કરવાનો છે। તમે જો હવે જે બબલ્સ થતા હતા તે હવે બેસી ગયા છે અને ગોળ એકદમ છીકણી કલરનો થઈ ગયો છે, ત્યારે ફરીથી ગોળની સિરપ આપણે પાણીમાં એડ કરીશું અને તેને ઠંડી થયા પછી આપણે તોડીને જોશું તો જો ગોળ એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે છે અને આપણે વાટકીમાં પછાડીએ તો એકદમ પથ્થરનો અવાજ આવતો હોય તેવો આવે છે। તો તે એકદમ પરફેક્ટ ગોળનો પાયો આવી ગયો છે। ગોળનો પાયો આ વખતે ચેક કરતા હોય ત્યાં ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, જેથી વધારે પાયો ના આવી જાય। હવે તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા અહીંયા ખાવાનો સોડા એડ કરીશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ખાવાના સોડા એડ કરવાથી આપણી ચીક્કી સરસ એવી ક્રિસ્પી તૈયાર થાય છે। એ ક્રિસ્પી પણ થશે અને થોડી એવી પોચી પણ થશે, જેથી દાંત વગરના પણ એકદમ ઇઝી રીતે આ ખાઈ શકશે। અને એ ઘી એડ કરવાથી ચીક્કીમાં સરસ એવું શાઇન આવશે। હવે સોડા એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા પછી આપણે જે મમરા શેકીને રાખ્યા હતા તે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મમરા એડ કરો પછી થોડી ઉતાવળ રાખવાની, જો તમે વાર કરશો તો તે મિશ્રણ એકની એક જગ્યાએ જામી જશે, એટલે થોડી ઉતાવળે મિક્સ કરવાનું અને ગેસ બંધ નહીં કરી દેવાનું। ગેસની ફ્લેમ અહીંયા ચાલુ જ રાખવાની। જો તમે ગેસ બંધ કરી દેશો તો મિશ્રણ જામી જશે અને સરખી રીતે પથરાશે નહીં અને ચીક્કી આપણી બનશે નહીં, એટલે ગેસ ચાલુ રાખીને જ આપણે અહીંયા મિક્સ કરવાનું। એકદમ બધું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તમે જ્યાં ચીક્કી પાથરવી હોય ત્યાં તમે તેને ઘી લગાવવાનું। હું અહીંયા પ્લેટફોર્મ પર જ ચીક્કી પાથરું છું। પ્લેટફોર્મ એકદમ સરખી રીતે સાફ કરી તેમાં ઘી સ્પ્રેડ કરી લીધું છે અને જે આપણે મમરાનું મિશ્રણ છે તે આપણે એડ કરીશું અને તેને હાથમાં આપણે પાણી લગાવી તેને તમારે જેટલી ચીક્કી પતલી જાડી કરવી હોય એવી તમારે ફેલાવી લેવાની। તમે આ ચીક્કી બટર પેપર ઉપર પણ બનાવી શકો છો, પણ પ્લેટફોર્મ પર એકદમ ઇઝી રીતે ફટાફટ બની જાય છે। હવે તમારે જેટલી જાડી પતલી જોતી હોય એટલી હાથ વડે તમારે સેટ કરવાનું। હું અહીંયા હાથ વડે સેટ કરું છું, કઈ જ વેલણનો ઉપયોગ નથી કરતી। અહીંયા એકવાર હાથ વડે સેટ કરી લો, ગરમ હોય ત્યારે થોડા ઉપરથી પિસ્તાની કતરણ સ્પ્રિંકલ કરું છું અને તેને ફરીથી હાથ વડે સેટ કરી લઉં છું। પછી આવી ધારદાર પાલો હોય તેનાથી આપણે આવી રીતે ગોળ ગોળ બનાવી લઈશું। થોડું તો નજીક બનાવીશું, જેથી બહુ જ વધારે વેસ્ટેજ ભાગ ના નીકળે। તો સરસ મજાની આપણી ગોળ ચીક્કી તૈયાર છે અને એકદમ ક્રિસ્પી બની છે। તમે એકવાર દાંત વગરનાને પણ આ ચીક્કી ખાવા આપશો તો તે આરામથી ખાઈ લેશે એટલી। અને મેં એકદમ પતલી બનાવી છે, પછી તમારે આનાથી થોડી જાડી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય ને તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂર કરી લેજો, જેથી તમારા માટે નવી રેસીપી લઈને આવું।
તો સરસ મજાની આપણી મમરાની ચીક્કી તૈયાર છે. તમને જો એક પીસ તોડીને પણ બતાવું, એકદમ સરસ એવી ક્રિસ્પી તૈયાર થઈ છે. જો તો જય શ્રી કૃષ્ણ.